જય શ્રી કૃષ્ણ બધાને. તો આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આજે મારી મોટી બેનના નવા ઘરે વાસ્તુ હતું. તો આજે સવારે હું અને મારી નાની બેન અહીંયાથી ગોંડલ જવા માટે નીકળી ગયા. મારી મોટી બેન ગોંડલ રહે છે, એટલે આજે સવારથી જ અમારો ઉત્સાહ હતો કે બેનના નવા ઘરના આ શુભ પ્રસંગમાં સાથે રહીશું અને આખો દિવસ પરિવાર સાથે સમય પસાર કરશું. ગોંડલ પહોંચ્યા પછી ત્યાં પહોંચતા જ વાસ્તુની વિધિ શરૂ થઈ ગઈ હતી. હવન ચાલી રહ્યો હતો અને આખું વાતાવરણ એકદમ પવિત્ર અને શાંતિભર્યું લાગતું હતું. હવનમાં બેસેલા પરિવારજનો અને આજુબાજુનું આખું વાતાવરણ જોઈને મનમાં એક અલગ જ ખુશી થઈ રહી હતી. નવા ઘરમાં આવી રીતે ભગવાનનું નામ લઈને અને હવન સાથે શુભ શરૂઆત થાય એ ખરેખર ખૂબ જ સુંદર લાગણી હોય છે. મેં પણ આ દિવસની નાની નાની ઘણી બધી ક્લિપ્સ મારી સાથે કેદ કરી લીધી, જેથી આજનો આ સુંદર દિવસ પછી જ્યારે પણ વિડીયોમાં જોઈશું ત્યારે આ બધી યાદો ફરીથી તાજા થઈ જાય. ત્યારબાદ કુંભ ભરવાની વિધિ માટે અમે સામેના ઘરે ગયા હતા. ત્યાંથી કુંભ ભરીને વિધિ પ્રમાણે તેને લઈને ફરીથી બેનના ઘરે પહોંચ્યા. આ નાની નાની વિધિઓમાં પણ કેટલી સુંદર લાગણીઓ જોડાયેલી હોય છે ને. એક નવું ઘર, નવી શરૂઆત અને પરિવારના સૌના આશીર્વાદ, આ બધું મળીને આજનો દિવસ ખરેખર યાદગાર બની રહ્યો હતો. પછી મારી બેને પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો. ગૃહપ્રવેશની વિધિ પૂરી કરીને અમે સૌ સાથે મળીને આરતી કરી. આરતીના સમયે આખું ઘર એકદમ પોઝિટિવ અને એનર્જીથી ભરાઈ ગયું હોય એવું લાગતું હતું. મનમાં બસ એક જ પ્રાર્થના હતી કે મારી બહેનનું આ નવું ઘર હંમેશા સુખ, શાંતિ અને ખુશીઓથી ભરેલું રહે. નવું ઘર એટલે માત્ર 4 દિવાલો નહીં, પણ યાદોની શરૂઆત. અહીંથી હવે કેટલીક સુંદર યાદો બનવાની છે, કેટલા તહેવારો સાથે ઉજવાશે અને પરિવાર સાથે કેટલાય સુંદર પ્રસંગો પસાર થશે. ગૃહપ્રવેશ અને આરતી પછી અમે બધા સાથે મળીને જમવા ગયા. પરિવારના બધા લોકો સાથે બેસીને જમવાનો પણ પોતાનો જ આનંદ હોય છે. આમ હવનથી લઈને કુંભ ભરવાની વિધિ, ગૃહપ્રવેશ, આરતી અને પછી પરિવાર સાથેનું જમવાનું, આખો દિવસ ખૂબ જ સરસ રીતે પસાર થયો. આજે મારી મોટી બહેનના નવા ઘરની આ શુભ શરૂઆતમાં હાજર રહીને ખરેખર ખૂબ જ આનંદ થયો. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કે આ નવા ઘરમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારના દરેક સભ્યના જીવનમાં ખુશીઓ રહે અને આ ઘર હંમેશા પ્રેમ અને હાસ્યથી ગુંજતું રહે. તો આ હતી મારી મોટી બહેનના વાસ્તુની આજની સુંદર સફર. આ દિવસની નાની નાની ક્લિપ્સ સાથે મેં આજની આ સુંદર યાદોને સાચવી લીધી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.